લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ છઠ, શુક્રવાર, તારીખ 15/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:51 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:47. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં સ્ત્રીઓની ઇજ્જત કરશો, એને સન્માન આપીને ચાલશો તો જીવનમાં ઘણા બધા સુખ બહુ ઓછી મહેનતે મેળવી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ સ્વરૂપવાન હશે. અને આજના જન્મેલા બાળકોને બે વસ્તુ થવાની શક્યતાઓ છે. ક્યાં તો એની ચામડી સેન્સિટિવ હોય, ક્યાં એને ચામડીનો રોગ થાય. તો આ વસ્તુ આજના જન્મેલા બાળકના મા બાપે, એ લોકોના પરિવારના લોકોએ સંભાળીને જીવનમાં ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે માનસિક બાબતમાં થોડો તણાવ આવતો દેખાય છે, પણ બપોર પછીનો સમય આ તણાવમાંથી મુક્તિ અપાવે અને સારું પરિણામ ચોક્કસ અપાવે. મિત્રો, આજે વેપારમાં આર્થિક અનુકૂળતા આપણે બનાવી શકીએ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક અવરોધોના સામનાથી દિવસની શરૂઆત થાય, અને આજના કરેલા પ્રયત્નનું ફળ કદાચ આજે ન મળે, એ મોડેથી મળવાની શક્યતાઓ પણ છે. પણ મિત્રો, પ્રયત્ન મહેનત કરતા જ રહેવી જોઈએ. ફળ ભલે 2 દિવસ 4 દિવસ મોડું મળે, પણ મળવાનું તો છે જ. આજે ખર્ચાની બાબતમાં થોડું સંભાળીને ચાલજો અને તબિયતની કાળજી અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે પણ આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, આજે કૌટુંબિક, સામાજિક, પારિવારિક આ બધા કામો સરળતાથી પૂરા થતા જશે, પણ આજે થોડોક ધનનો ખર્ચ આ બધા કામોને પૂરા કરવા માટે કરવો પડે. આજે સંતાનો તમને ટેન્શનમાં મૂકી શકે છે, તો સંતાનોના કામકાજ પર અવશ્ય ધ્યાન આપજો. મિત્રો, આજે આવકનું પ્રમાણ સારું એવું વધી શકે છે. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, પોતાની બચત વધતી દેખાય છે. આજે આપણને જે આવક આવવાની છે ને એની સામે આપણા ખર્ચાઓ આજે ઓછા રહેશે, તો આજે આપણી બચત વધે. આજે કોઈક પ્રવાસનું આયોજન થાય, આપણા જીવનમાં પ્રગતિ આપણે જોઈ શકશું. સિંહ રાશિવાળા માટે આજે પ્રવાસ થવાની શક્યતા છે, પણ પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત ખૂબ મોટી. આજે કોઈ સામાન્ય ખર્ચાનો પ્રસંગ અચાનક સામે આવી શકે છે, પણ એ નાનું હશે એટલે બહુ તકલીફ નથી. અને મિત્રો, આજે તબિયતમાં જો ખરાબી હોય ને તો એ સુધરતી દેખાય છે. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થવાની સંભાવનાઓ મોટી છે. મિત્રો, આજે આવક સામે જાવક વધવાની શક્યતાઓ પણ મોટી દેખાય છે. આજે છે ને કન્યા રાશિવાળા આજે પોતાના જે હરીફ છે, જે લોકો આપણી સાથે કોમ્પિટિશનમાં, એ લોકોથી ખૂબ સાચવીને રહેવું જરૂરી દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન, કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી, કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા. આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ પણ આજે પોતાના હિત શત્રુઓથી સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે કોઈની સાથે આર્થિક રીતે લેવડ દેવડનો વ્યવહાર હોય
તો સંભાળજો. લખીને આપવું, લખીને લેવું જરૂરી. અને મિત્રો, જે લોકોના સંતાનો તમારા કયામાં નથી એવા સંતાનો આજે તમારી મુશ્કેલી વધારી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિલકત, જમીન, વાહન આ બધા પ્રશ્નો સરળતાથી લાભ અપાવનારા દેખાય છે. આજે તમે કરેલા પ્રયત્ન સારું પરિણામ ચોક્કસ આપે. આજે જો કોઈ પ્રવાસ કરવાનો હોય ને તો પ્રવાસમાં અચાનક કંઈક નાનું વિઘ્ન આવે ને પ્રવાસ વિલંબિત થઈ શકે જ. ધનરાશિવાળા માટે આજે માનસિક થાકથી દિવસની શરૂઆત થાય. માનસિક થાક આપણને અલગ રીતે થકવે છે. તો આ બાબત પર ધનરાશિવાળાએ આજે ચોક્કસ ધ્યાન આપવાનું જ. આજે ભાગ્યમાં આવતા અવરોધો દૂર થાય અને ભાગ્ય આપણે સાથ આપે. આજે છે ને કોઈ સ્વજન સાથે આપણો સંબંધ બગડ્યો હોય ને તો એને સુધારવાની કોશિશ કરજો. આજે ચોક્કસ તમને એમાં સારી સફળતા મળે. મકર રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારી માનસિક ચિંતાના જે વાદળો છવાયેલા જ ને એ દૂર થતા દેખાય. આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે અને ઘણા લાંબા સમયથી જે તમને સામાજિક પ્રશ્નોની ચિંતા સતાવે છે એમાંથી તમે મુક્ત થશો. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. પણ મિત્રો, આજે આપણી ગૃહસ્થ જીવનની બાબતો પર સંપૂર્ણપણે ધ્યાન આપવાનું છે જેથી તમને નુકસાન ન થાય. આજે છે ને તમારા નજીકના સ્નેહીઓ તમને સંપૂર્ણ સહકાર આપવાના છે. મીન રાશિવાળા માટે આજનો દિવસ પ્રગતિ લઈને આવતો દેખાય છે. આજનો દિવસ પ્રગતિની સૂચના તો તમને આપી જ જશે. નાણાં ભીડથી સાચવવું, તબિયત સાચવવી અને મિત્રો ઉતાવળ નહીં તો ઉતાવળમાં ધારેલું કામ વિલંબમાં ચાલ્યું જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર છે ને દરેક માણસે વિચારવા જેવો છે. બહુ સરસ છે. આપણે શું આજે વિચારવાનું કે મારા નસીબમાં એક પણ દુઃખ લખ્યું જ નહીં હોતે. પણ ક્યારે? જ્યારે આપણું નસીબ માને લખવાનો અધિકાર આપી દીધો હોય ને ભગવાને, આપણી માને કે તમારા દીકરાનું કે દીકરીનું નસીબ તમે લખી નાખો, તો આપણા નસીબમાં દુઃખ આવે જ નહીં. અને આવી માને આપણે સાચવતા નથી. બરાબર? તો માતા પિતાની કદર કરો અને જીવનને આવી દિશામાં લઈ જાઓ જ્યાં કોઈ દુઃખ જ ના આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોઈ ધાવણા બાળકને કબજિયાત થઈ જાય તો શું કરવું જોઈએ? તાંજણિયાની ભાજી આવે ને એનો રસ કાઢો અને ધાવણની સાથે અડધી ચમચી 1 ચમચી ભેળવી ને પીવડાવો. બાળકની કબજિયાત દૂર થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરીએ. નું કારણ છે, ઈર્ષ્યા કરનાર માણસ જીવનમાં ક્યારેય આગળ વધી જ નથી શકતો. આજે ઈર્ષ્યા નહીં કરતા. તો મિત્રો, આ તો આજના રાશિફળનો વિડીયો. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.